ભરૂચ જિલ્લાના એક ગામમાં 10 વર્ષની બાળકી પર બળાત્કારના બનાવમાં આરોપીને ફાંસીની સજાની માંગ સાથે બિરસા મુંડા બ્રિગેડ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાતમાં અને ભારત દેશમાં બળાત્કારના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે તાજેતરમાં જ ભરૂચ જિલ્લામાં એક 10 વર્ષની માસૂમ બાળકા સાથે નરાધમ દ્વારા પાશવી બળાત્કાર ગુજારનાર વિજય પાસવાન સામે દેશભરમાં લોકો ફટકાર વરસાવી રહ્યા છે। ઘટના બાદ બાળકી 8 દિવસ સુધી જીવન મરણ વચ્ચે અતિશય પીડા ભોગવી આખરે જિંદગી હારી હતી, જેને લઈ દેશભરમાં આરોપી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ભરૂચ જિલ્લાના અમુદ, જંબુસર, અંકલેશ્વર તથા ભરૂચ તાલુકાના આદિવાસી સંગઠનો દ્વારા ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડના નેજા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બળાત્કારીને સખતમાં સખત સજા કરી ફાંસીના માછડે ચડાવવાની માંગ સાથે આરોપી વિજય પાસવાનના પુતળાને ચપ્પલો મારી અને ફાંસી આપી રેલી કાઢી વિરોધ વ્યક્ત કરાયો હતો। ઉલ્લેખનીય છે કે આરોપી વિજય પાસવાનના ચપ્પલ અને ફાંસી આપતા પોલીસે તાત્કાલિક પુતળાને જપ્ત કરતા એક સમયે વીર બિરસા બ્રિગેડના કાર્યકરો સાથે ખેંચતાણના દ્રશ્યો જોવા મળ્યા હતા। વીર બિરસા મુંડા બ્રિગેડ દ્વારા માંગ કરવામાં આવી કે વહેલામાં વહેલી તકે આવા રાક્ષસી કૃત્ય કરનાર નરાધમ અને અધમ વ્યક્તિઓને ફાંસી આપી સમાજમાં દાખલો બેસાડવામાં આવે। આજે પોલીસ પ્રશાસન દ્વારા જે કાર્યવાહી થઈ છે એક સરાહનીય છે અને સંતોષ છે એવું અમે માનીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ અપરાધી પકડાઈ ગયો છે અને એની જે કાર્યવાહી થઈ રહી છે, પણ આત્મસંતોષ નથી। કેમ કે હજુ આગળનું કામ બાકી છે। આમાં ચાર્જશીટ જે ફાઇલ થાય તો ચાર્જશીટની અંદર એવા સક્ષમ, બુદ્ધિજીવી અને ટેલેન્ટેડ અધિકારીઓની જરૂર પડશે। એટલે કોઈ પણ નાનો ખાંચો છૂટી ના જવો જોઈએ। કાયદાની આટીગુટીમાં આરોપીઓ લાભ લઈને છટકી જાય છે। એટલે અમારી એ માંગ છે કે હોશિયાર, બુદ્ધિજીવી, ટેલેન્ટેડ અધિકારીઓની નિમણૂક કરે અને ચાર્જશીટ વહેલામાં વહેલી તકે ફાઇલ કરે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે। 15 થી 30 દિવસમાં એને ફાંસીની સજા થાય એવી સમગ્ર સમાજને માંગ છે। અને ત્રીજો એક મુદ્દો એવો છે કે દિલ્હી નિર્ભયા કાંડની અંદર તંત્રી, મંત્રી, સંત્રી બધા જ ઉભા થયેલા અને જો તમને ધ્યાન હોય તો એ મુદ્દો સંસદમાં પણ ઉઠાવેલો, પણ આ નિર્ભયા ઝઘડિયાનો કેસ બનેલો છે એમાં હજુ કોઈ સ્થાનિક લેવલનો રાજનેતા આવેલો નથી। એ એક અમને ખેદ છે અને અમે આશા રાખીએ છીએ કે આજના આવેદનથી એમને પણ થોડુંક લાગે કે મારા જ ઘરમાં કેસ બનેલો છે, એટલે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠે એવી અમારી માંગ છે। અને ફાંસીથી વિશેષ કંઈ અમે માંગતા નથી। જય જોહાર, જય બિરસા, જય आदिवासी। भरूच में फर्स्ट टाइम होने जा रहा है रिवर फ्रंट पार्टी ऑन 31st ऑफ दिसंबर। यस, द अर्थ इवेंट मैनेजमेंट लेकर आया है भरूच की सबसे बड़ी न्यू ईयर पार्टी, और वो भी रिवर के पास अपने भरूच के नर्मदा गार्डन में। पासेस मिलने शुरू हो गए हैं और 18 दिसंबर तक अर्ली बर्ड ऑफर में 499 के पासेस मिल रहे हैं सिर्फ 399 में, दैट टू इंक्लूडिंग फूड कूपन। ये एक आइकॉनिक सेलिब्रेशन होने वाला है जहां 15 से ज्यादा फूड स्टॉल, 15 मिनट नॉन स्टॉप फायरवर्क शोज, पार्टी में होगा डार्क थीम विद डीजे लाइटिंग कंसेप्ट और धमाकेदार एसएफएक्स स्टेज सेटअप। और आर्टिस्ट की बात करें तो डीजे में डीजे तारम फ्रॉम पुणे और भरूच के डीजे कांत और डीजे केयू, और इवेंट होस्ट करेगी एंकर धरा। इवेंट में वीआईपी एंड वीवीआईपी जोन्स भी अवेलेबल है। तो इस साल की 31st पार्टी होगी वन ऑफ द बेस्ट एवर। तो फटाफट से ये वीडियो अपने ग्रुप के साथ शेयर कर दो और पासेस को बुक कर लो, क्योंकि अर्ली बर्ड ऑफर इज फॉर लिमिटेड टाइम।